ટ્રી વોકની એક બહુ મોટી જે સપનું છે કે ઈચ્છા છે એ સ્વસ્થ સૃષ્ટિમાં બધું જ સ્વસ્થ હોય. અને એવું કહેવાય છે કે પૃથ્વી ઉપર ખાવાની અછત નથી, હવે ન્યુટ્રિશનની અછત છે. જે આપણે ખાઈએ છીએ એનાથી ઇનફ ન્યુટ્રિશન નથી મળતા. એના ઘણા બધા પહેલુઓ છે, જે મેલન્યુટ્રિશન છે એનું, અને એમાં માટી એક બહુ મોટો મુદ્દો છે. માટીમાં જે ઉગે છે ઘણું બધું ઉગે છે, કારણ કે કેમિકલવાળું છે, પેસ્ટિસાઇડવાળું છે, એટલે એમ્પલ ક્વોન્ટિટીમાં ફૂડ ઉગે છે, પણ ફૂડમાં ન્યુટ્રિશન ઓછું છે. એટલે આપણે માટીને નથી સમજતા. આ પૃથ્વીમાં બધું માટીના લીધે છે. આપણે માટી ઉપર ચાલીએ છીએ, ઝાડ માટીમાં ઉગે છે, પાણી માટીમાંથી થાય છે, ખાવાનું માટીમાંથી થાય છે, ને આપણે એક દિવસ માટીમાં જતા રહેવાના છીએ. એટલે માટીને જો આપણે નહીં સમજીએ, એટલે એમાં એવું કહ્યું છે સોઇલ સેન્સ શુડ બીકમ કોમન સેન્સ. બધાને ખબર હોવી જોઈએ. મારું નામ છે તરુણ ભટ્ટ છે અને બાય પ્રોફેશન હું ગ્રાફિક ડિઝાઇનર છું. મારા ફાધરને પણ ગાર્ડનિંગનો ખૂબ શોખ હતો, એટલે એ કદાચ મને વારસામાં થોડુંક મળ્યો છે. કોવિડ દરમિયાન થોડુંક મારું ટાઈમ મળ્યો એટલે થોડું કામ મને વધારે કરવાનો ચાન્સ મળ્યો, એટલે મેં થોડું કર્યું, પણ મને બહુ કંઈ રિઝલ્ટ એટલું મળતું નહોતું. એવું અસંતોષ રહેતો હતો કે યાર હજી કંઈક મારો બગીચો સરસ કરું એમ. હવે મને બહુ અમૃત જળ વિશે કંઈ ખબર નહોતી. પહેલાં હું મારી રીતે કરતો હતો, એકચ્યુઅલી કેમિકલવાળું ખાતર પણ નાખતો હતો, પણ ટ્રી વોક્સમાંથી જાણવા મળ્યું કે અમૃત જળ જે ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી બનાવવામાં આવે છે, આ બધી નાની નાની વસ્તુઓ કે ઝેર મુક્ત બગીચો કઈ રીતે બનાવો, ગાર્ડનમાં આપણે ઝેર નાખવું જ નહીં. તો ત્યારથી જ મેં નક્કી કર્યું કે ગાર્ડનમાં આપણે 1 રૂપિયાનું બી કોઈ કેમિકલ કશું જ નાખવાનું નહીં. કેમિકલના કોઈ પણ ખાતર હોય ને, કેમિકલ ફર્ટિલાઇઝર હોય ને, એનો એક ડ્યુરેશન ફિક્સ હોય. તમે ડીએપી નાખો ને તો ડીએપી અમુક ટાઈમ સુધી એની જ્યાં સુધી કોન્સન્ટ્રેટ હોય ને ત્યાં સુધી એ કામ કરે. પાકને બહુ ફાસ્ટ વધારે, ફ્રૂટિંગ બહુ બધું આપી દે, પણ અલ્ટિમેટલી શું થાય કે તમારી જમીન નિષ્ક્રિય કરી નાખે. જ્યારે આની અંદર થોડી સ્લો પ્રોસેસ થાય પણ તમારી જમીન ખરાબ ના થાય. સરસ આખી માટી અમૃત જળના લીધે એકદમ ફૂલ ઓફ ન્યુટ્રિશન અને એકદમ સોફ્ટ અને લાઇટ વેઇટ માટી બની ગઈ છે આખી. આ કારેલાનો મારો વેલો આટલો સરસ દેખાય છે અમૃત જળના લીધે. ગરમીમાં મારા પ્લાન્ટ બળી નથી જતા અથવા મરી નથી જતા, અને એની ઉપર ખૂબ જ બધું ફ્લાવરિંગ આવે છે, ફ્રૂટિંગ પણ સરસ આવે છે. અને હમણાં જ મેં 2 દિવસ પહેલાં જ 7 થી 8 કારેલા ઉતાર્યા છે, અને હવે બીજા ફાલની તૈયારી થઈ રહી છે, ફ્લાવરિંગ પણ. એટલે મને અમૃત જળનો બિલકુલ દેખીતો ફાયદો મળેલો છે. એટલે અમૃત જળથી ઘણો ફરક પડે છે, અને કુદરતી રીતે જમીનના માઇક્રોબ્સ વધારે છે, જમીનની ફળદ્રુપતા વધારે છે, અંદર અળસિયા ખૂબ વધારે છે. ઊંડાની માટીમાં અળસિયા બહુ ઓછા જોવા મળે તમને, અને આ અળસિયા એટલે સૌથી મોટામાં મોટું ખાતરનું કારખાનું છે. પણ અળસિયા તો જ આવે કે એ માટીમાં માઇક્રોબ્સ હોય બધા. સતત માટીની અંદર ખાઈને આ માટીને પોચી બનાય કરે, અને એમાં એની ફળદ્રુપતાનો ઉમેરો કર્યા કરે. આ અમૃત જળના લીધે શક્ય બને છે. લિટરલી મને એ વસ્તુનો બેનિફિટ દેખાઈ રહ્યો છે અત્યારે. મારો બગીચો લોકો જોવા આવે અને લોકોને ગમે, અને મને પોતાને સંતોષ થાય છે કે ના, મારું જે મહેનત છે એ સરવાળે સફળ થઈ રહી છે. સ્વાગત છે. મારું નામ મિહિર છે. પ્રેક્ટિસિંગ સીએ છું એમ તો, પણ ઘણા વર્ષોથી કુદરત સાથે જોડાઈ ગયો છું. ટ્રી વોક કરીને એક અમારું ગ્રુપ અમદાવાદમાં ચાલે છે, અને ત્યાંના સર એકવાર અહીંયા આવ્યા અને મેં એમને કહ્યું, મેં કહ્યું સર આ જુઓ ને, આ કેવા ઝાડપાન છે, અને આ માટી જુઓ ને, શું છે આમાં? એટલે એમણે મને કહ્યું કે મિહિરભાઈ, તમારી માટી તો મરી ગયેલી છે. મેં કહ્યું તો શું કરવાનું? મને કે અમૃત જળ તમે છાંટો. અને ત્યારે મેં એમની પાસેથી સમજ્યું કે અમૃત જળ એટલે શું. અલગ અલગ પ્રકારના 101 ઝાડપાન છે અહીંયા, અને પણ આ હવા નહોતા પહેલાં. 2013થી આ બધું ઉગાડ્યું હતું, પણ 2023માં આ લોકોનામાં બદલાવ આવ્યો, અને એ એક એવું સરસ અમૃત જેવું જળ જે મને 2023માં ખબર પડી કે અમૃત જળ આમાં માટીમાં રેડવું જોઈએ. અને ત્યાર પછીથી આ 2-3 વર્ષમાં આ બધા ઝાડપાનમાં આટલો બધો બદલાવ આવ્યો. તમે આ ચીકુ જોશો ને તો એમાં એટલા બધા ચીકુ આવ્યા છે. હવે આ 2013માં આ અને આ ચીકુ ઉગાડ્યા હતા, પણ 2023 સુધી આમાં ક્યારેય ફળ નથી આવ્યું. 24માં 2 કે 4 ચીકુ આવ્યા,
25માં 8-10 આવ્યા અને અત્યારે 26માં છે ને હમણાં વાવાઝોડું આવ્યું તો 100 ચીકુ નીચે પડી ગયા હતા અને હજુ બીજા ઉપર 100-150 છે. પણ આ બધું અમૃત જળના કારણે થયું હશે એવું મને ચોક્કસ લાગી રહ્યું છે. એકલા ચીકુ માટે નહીં પણ બીજા બધા ઝાડપાનમાં પણ બહુ સરસ જીવંતતા આવી ગઈ છે અમૃત જળથી. સાહેબે કહ્યું હતું કે તમારી માટી તો મરી ગઈ છે. બિલીવ નહીં કરે પણ આ ખુરપીથી જ્યારે અમે ખાડો ખોદતા ને એક પ્લાન્ટને રોપવા માટે તો હાથમાં છાલા પડી જાય પણ માટી આમ ખોદાય જ નહીં, એટલી બધી સખત માટી હતી. અને જાન્યુઆરી 23થી જ્યારે અમૃત જળ વાપરવાનું શરૂ કર્યું પછીથી આ માટી આ ખુરપીને સ્વીકારવાની શરૂ કરી. અત્યારે હું આવી રીતે આમ ખોદું ને તો આમાંથી આમ ખાડો તરત થવા માંડે. આ માટી આટલી સોફ્ટ થવા માંડી, જે માટી પહેલાં આવી રીતે નીકળતી જ નહોતી અહીંયાથી. તકલીફ એ પડતી કે ગૌમૂત્રની એટલી બધી તીવ્ર વાસ મારે અને હું અહીંયા બનાવતો ને પછી મારે એ ડબલું લઈને રેડવાનું એટલે મારા હાથ એ બધું અમૃત જળવાળું થાય અને 3-4 દિવસ સુધી એની સ્મેલ રહે. શરૂઆતમાં ન ગમે એવું થયું કે આ કેવું, પણ મને જ્યારે એમ થયું કે આ માટી, આ જીવ, આ બધાને સમૃદ્ધિ મળશે તો મેં એને સ્વીકારી લીધું, અમૃત જળને, એની વાસને સ્વીકારી લીધી. તો હવે અત્યારે મને જેમ ઘીની સ્વાદ આવતો હોય, સ્મેલ આવતી હોય, એવું જ મને એમ થાય કે અમૃત જળની એક સ્મેલ છે, કોઈ તકલીફ નથી. અને હવે અમૃત જળ એકદમ વણાઈ ગયું છે મારી જિંદગીમાં. પણ એનાથી મારા આ ઝાડપાનમાં જે રોનક છે ને, જે જીવનતા, એ અમૃત જળથી આવી. એટલે હું તો એવું ઈચ્છીશ કે બધાએ અમૃત જળને વાપરવું જોઈએ. ખૂબ પ્રાકૃતિક છે. નમસ્તે, મારું નામ છે કેના. ગાર્ડનિંગનો બહુ વર્ષોથી શોખ હતો. ધીરે ધીરે કેવું કે એવરી ઓકેઝને વી બાય વન પ્લાન્ટ્સ, એટલે લાઈક ઇટ્સ બેબી ફોર મી. મારી ડોટર કરતાં બી ઘણા પ્લાન્ટ્સ એટલા બધા જૂના છે કે જેમને આમ કે ને કે એના ગ્રોથ સાથે મેં મારી દીકરીને ગ્રો થતા જોઈ છે. અમે 3 અને એક અમારા પ્લાન્ટ્સ, સો વી આર ઓલ 4 મેમ્બર્સ આ ઘરમાં રહીએ છીએ. મેઇનલી જ્યારે પ્લાન્ટેશન શરૂ કર્યું ને ત્યારે એક ગોલ હતો કે મારા જે પણ પ્લાન્ટ્સ છે ને એ હેલ્ધી અને કેમિકલ ફ્રી હોય. બિકોઝ હું ક્યારે ઘરમાં બી આજ સુધી ફિનાઇલ નથી લાવી કે લાઇઝોલથી પોતું નથી કર્યું. સો આઈ એમ દેટ બીટ સેન્સિટિવ અબાઉટ એન્વાયરમેન્ટ કે મારા પ્લાન્ટ્સ માટે હું માત્ર ને માત્ર એવા નેચરલ સોલ્યુશન ગોતીશ કે જે પ્લાન્ટ્સની સાથે સાથે મારા એન્વાયરમેન્ટને પણ નુકસાન ના કરે. સો હું 2020માં ટ્રી વોક સાથે જોડાઈ અને ત્યારબાદ મેં આ અમૃત જલ વિશે જાણ્યું. પછી ધીરે ધીરે ટ્રી વોકમાં આ વસ્તુનું જે એકચ્યુઅલી ઇફેક્ટ છે ને એ જાણવા મળી. એટલે અને મીન વાઇલ અમે શૈલેષભાઈ ને મળ્યા. શૈલેષભાઈ પાસે ખાસી એવી 40થી વધારે દેશી ગાય છે અને ધીરે ધીરે એમણે પણ આખું અમૃત જલની કિટ સેલ કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં મારા ઝાડ પાંદડા આટલા બધા સરસ રીતે નહોતા ગ્રો થતા, ઘણા પ્રોબ્લેમ્સ આવતા હતા, ઘણા બધા ઇન્સેક્ટ્સ અને પેસ્ટિસાઇડ્સના એટેક્સ આવતા હતા. પણ એકવાર અમૃત જલની આપ્યા પછી પ્લાન્ટ્સ એટલા બધા, સોઇલ એટલી બધી સારી થતી ગઈ ને કે પ્લાન્ટ્સ સાથે હાર્ડલી કોઈ પેસ્ટ કે ઓલા આવે છે. અને તમે જેમ જોશો કે એટલું બધું નેચરલ ઘર થઈ ગયું છે બિકોઝ કેમિકલ સેચ પણ યુઝ નથી થતું. તો બર્ડ્સ પણ આવીને નેસ્ટ બનાવે છે, કેટલા બધા બીઝ અલગ અલગ જાતના આવે છે. બીઝનો વચ્ચે એકવાર હની બીઝ એણે બનાવ્યું હતું. ઇવન દો નાના નાના બર્ડ્સ, નાના ઇન્સેક્ટ, ઘર એટલું બધું નેચરલ ફોર્મમાં થઈ ગયું છે. સો દેટ્સ ઓનલી બિકોઝ ઓફ ધ અમૃત જળ. મારું નામ શૈલેષ ભરવાડ, ગામ વિછિયા. હું ગૌ પાલન કરું છું. અમારા પેઢીઓથી ગાયોનું કરતા આવ્યા હે. પણ મને પ્રેરણા મળી લોકેન્દ્ર સરથી. એમને મને શીખવાડ્યું અમૃત જલ વિશે. મેં બનાવવાનું ચાલુ કર્યું, એને મને બહુ ફાયદો થયો છે અને ખેડૂતને ફાયદો થયો છે. છોડ પાનને બહુ ફાયદો આપે. કેમિકલવાળી માટી તમારી હોય તો તે તમે લાંબો ટાઈમ નાખો એટલે ફળદ્રુપ માટી બની જાય. અમૃત જલ બનાવવાની કોશિશ આ 4 વસ્તુ હ 4 વસ્તુ, પાણી હોત 5. પહેલો નાખ્યો આપણે ગૌમૂત્ર 500 ગ્રામ, 5 લીટરનું બનાવવું એટલે અહીંયા 500 ગ્રામ ગૌમૂત્ર. પછી એની અંદર નાખ્યું આ 500 ગ્રામ ગોબર. અહીંયા ગોબર નાખ્યું. એની મય નાખ્યું આપણે 50 ગ્રામ ગોળ, દેશી ગોળ. એને આવતા ભાગીને મિક્સ કરી દેવાનો. અને એની અંદર 1 ચપટી વડ નીચેની માટી, બેક્ટેરિયા. નહીં, આ 5 લીટરનું બનાવ્યું. એ આવતા હલાઈ નાખવાનું, એકદમ લિક્વિડ કરી નાખવાનું. પછી એની અંદર નાખવાનું 4 લીટર પાણી.
પછી આને સાંજ સવાર 10 મિનિટ હલાવવાનું, સાંજ ને સવાર 4 દિવસ 10 મિનિટ હલાવવાનું. ગરમી હોય એટલે 4 દિવસ, ઠંડી હોય તો 5 થી 6 દિવસ તમારું આ અમૃત જળ રેડી થઈ જાય. 4 દિવસ ગરમીમાં હલાવવાની પ્રોસેસ, ઠંડીમાં હલાવવાની 5 થી 6 દિવસની પ્રોસેસ. પછી આ બન્યા પછી તમારે છોડને આપવાની પ્રોસેસ 15 દિવસ સુધી આપી શકો તમે. 1 લીટર અમૃત જળમાં 10 લીટર પાણી ડાયલ્યુટ કરીને છોડને પાવાનું. સોઇલમાં માઇક્રોબ્સ બહુ અગત્યના છે. એ જે જીવાણુ છે એ સોઇલને રીજનરેટ કરે, એને પાછું ન્યુટ્રિટિવ બનાવે. માઇક્રોબ્સનો રોલ માટીમાં છે એ સમજીને માઇક્રોબ્સ નાખવા માટે અમૃતજલ બનાવ્યો. અમૃતજલ ઇઝ અ માઇક્રોબિયલ ન્યુટ્રિયન્ટ. ગાયના છાણ અને ગૌમૂત્રમાં બધા ન્યુટ્રિયન્ટ્સ છે, બધા માઇક્રોબ્સ છે જે સોઇલને જોઈએ છે. પણ એટલું બધું છાણ ને ગૌમૂત્ર નથી કે પૃથ્વીને આપણે બધી જગ્યાએ આપી શકીએ. એટલે એને 10 ગણું પાણી થોડું ગોળ નાખીને ફર્મેન્ટ કરીએ છીએ અને પછી એને બીજું 10 ગણું પાણી નાખીને ડાયલ્યુટ કરીએ છીએ અને આપણે અમૃતજલ આપીએ છીએ. એટલે 2 ગાયનું છાણ અને ગૌમૂત્ર 1 એકર જમીનને સારી કરી શકે. થોડોક સમય લાગે પણ રિઝલ્ટ બહુ સરસ આવે. અને પૃથ્વીનું 80% ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ શહેરોમાંથી આવે છે. એટલે મેં કીધું શહેરોને શીખડાવીએ, શહેરોને સમજાવીએ. જો શહેર અમૃતજલ વાપરશે અને મીડિયામાં વાત કરશે, શહેરવાળા ઓળખી જશે તો બધી જગ્યા ઓળખી જશે. એટલે શહેરોમાં અમૃતજલ વેચાય છે. હવે શહેરોમાં અમૃતજલ અપાય છે, લોકોના ઘરે ડિલિવરી થાય છે. એટલે એવું એક મેકેનિઝમ બનાવ્યું છે. અને એનાથી એક બીજો ફાયદો અમને એવું દેખાય છે કે જે ગૌશાળાવાળા છે, જે ખાલી દૂધ ઉપર પોતાનો ઇકોનોમિક્સ ચલાવે છે, જેને છાણ ને ગૌમૂત્ર માટે હાર્ડલી કંઈક મળે છે, એ લોકોને દૂધ જેટલું તો નહીં પણ ઘણો બધો પૈસો છાણ અને ગૌમૂત્ર સામે મળે. એટલે ગઈઢી ગાયો, બળદિયા એ બધા પણ સચવાય. ખાલી દૂધ આપતી ગાય ના સચવાય, બધા સચવાય. એટલે એક થોડુંક મોટું પ્લાન છે અને શૈલેષભાઈ એમાં જોડાયા છે. ઇઝ ધ ફર્સ્ટ એક્ઝામ્પલ. ઈચ્છા છે કે 5-7 વર્ષમાં અમદાવાદમાં શૈલેષભાઈ જેવા 50 ગૌશાળાવાળા હોય જે આ બધું બનાવીને બધાને આપે ને આપણી માટી ખૂબ સરસ થઈ જાય અને આપણે બધા ખૂબ સ્વસ્થ થઈ જઈએ. અઠવાડિયામાં 2 વખત આના હું લઈને આવશું. નવજીવનમાં સૃષ્ટિમાં આવશું, નવજીવનમાં આવશું. તમારે જોતું હોય તો એ તમને મળી રહે. હું સેલ કરું છું આના. ઓનલાઈન તમે ઓર્ડર આપો તો આપી શકું હું આના. અને તમારે ઘરે બનાવવું હોય તો ગોબર ગૌમૂત્ર પણ તમને મળી શકે. What we have seen isn't just gardening, it is a revolution. From Tarun Bhai's breathable soil to Shailesh Bhai's sustainable Gaushala, every drop of Amrut Jal is a step towards healing our planet. Sustainable Development Goal 15 challenges us to halt land degradation. In a world where cities are rapidly sealing the earth under concrete, these individual actions are the answer. We are moving from being unconscious of the problem to becoming a part of the solution. As Lokendra sir reminded us, the nectar for the earth lies beneath our feet. It is time to reclaim our urban ecology, one handful of a soil at a time.